બબલી, તું તો બહુ સારી લાગે છે હો. તે તો યેલો કલરનો ડ્રેસ પહેર્યો છે. માં હું કેવી લાગુ છે મને તો તું કે. તું તો હારી જ લાગ ને, તને તો ક્યાં કેવું જ પડે, તું તો રૂપાળી છો તે. પણ તે વાળ કેમ આવા કરી નાખ્યા હે ધમી? લે, ચોલી પહેરી છે તો હેરસ્ટાઈલ ન લેવી પડે મારે. તે પછી મેં પિંક કલરનું મેચિંગનું ફ્લાવર નખાવ્યું છે. હેરસ્ટાઈલ લેવા ગઈ હતી હું તો પાર્લરમાં. મેં તો કાંઈ પાર્લરનો ખર્ચો ન કર્યો, ખાલી કપડાં એક લાવી નાખ્યા ભાડે. મારે કાંઈ હેરસ્ટાઈલ લેવડાવી નહોતી, મારા વાળ હારા જ છે. હે ધમી, આ માંડવો તો બહુ સારો શણગાર્યો છે. કોણે શણગાર્યો છે હે? આ ફોતરીના કુટુંબમાં તો કોઈ એવા છે નહીં. આ માંડવો કોણે આવો સારો શણગાર્યો? ફોતરીના કુટુંબમાં ન હોય કે આપણે બધા નથી ને. મારા ભાઈએ શણગાર્યો. બહુ સરસ શણગાર્યો હોય એલી તારા ભાઈએ. પણ તારા ભાઈ કેમ નથી દેખાતો? એ નહીં થયો અહીં લગ્નમાં? ના ના, ઈ નથી આવ્યો. આખી રાત માંડવો શણગાર્યો તો પછી ઈ તો થાકી ગયો હતો. તે હવે ઈ અત્યારે હુઈ ગયો છે. ઈ કે મારે નથી આવવું, તમે બધા સાવ. તું તો બહુ રૂપાળી લાગે છે હો મારી જાન. હા, તે ઈ તો લાગુ જ ને. મારી બેનપણીની સગાઈ ને લગન બે વસ્તુ છે. હે એલી ધમી, આજ તો આ બાંગોય બહુ રૂડો રૂપાળો લાગે છે. જો તો કાયમ એ ગંજીમાં ફરતો હોય, પણ આજ તો જોઈ એણે શેરવાની પહેરી છે તો બહુ સારો લાગે છે. કાં ધમી? હા, તે આપણી બેનપણી ક્યાં ઓછી હારી લાગે છે. આપણી બેનપણી તો હીરો છે, હીરો. ઈ તો આ બાંગાને મળી ગઈ, નકર આપણી બેનપણીને તો કેવું સારું મળે. એણે ખોટી ઉતાવળ કરીને આ બાંગાને હા પાડી દીધી. હાલો, હવે પછી મારે બીજે બધે સાંડલામાં જવાનું હોય, વિધિ જલ્દી કરાવું છું. બધા ધ્યાન જો અહીંયા. હે પુત્રી, આ ગોરદાદા તો વિધિ શરૂ કરવાની કે છે. તારા બાપા ક્યાં ગયા? તારા બાપા કેમ નથી દેખાતા? એને અહીં ન હોવું જોઈએ. એ પીને આવ્યા થા, તે કપડાં બદલવા મોકલ્યા છે. હમણાં કપડાં બદલીને આવતા હશે. એની પુત્રી આ આવ્યા તારા બાપા. તારા બાપાએ તો આ હું વેહ ધારણ કર્યો છે. તું જો તો ખરી એને. આવા કપડાં તો એને લાવીને દીધા છે. મેં તો એલી કાંઈ લાવીને નથી દીધા, પણ પીધેલો છે ને સેડો હોય તે એટલે હું રૂપ ધારણ કરી લે એનું કાંઈ નક્કી ન હોય. જેવા વેહમાં આવ્યા એવા. ઘડીક અહીંયા હસવાઈ જાય ને એટલે ઘણું. પછી મારે એનું કાંઈ કામ નથી. મારે એટલે જ મેં આ સગાઈને લગન બધું હારે રાખી લીધું છે. હાલો, સગાઈની વિધિ શરૂ કરો. કન્યાના બાપા આવી ગયા છે. તે વિધિ શરૂ કરો કેમ તો ગોર બાપા? અમાર કરવાની છે કે તમાર કરવાની છે? હા, એ તો મારે જ કરવાની હોય ને. પણ મફતમાં આવ્યો છું તો પછી મને એમ થયું થોડાક શ્લોકો તમે બોલી નાખો તો મારે ઓછા બોલવા. મારે એટલા બધા બોલવા નહીં. સાનમનીના રેજો મફતમાં આવ્યાના દીકરા થતા. અમાર બેનપણીના લગન છે. મફતમાં આવ્યા કે પૈસામાં આવ્યા? વિધિ હરખી કરવાની છે. કહી દઉં છું તમને, નકર તમારો ખેર નથી. હાલો, ઉહળ્યો પુહળ્યો સ્વાહા, ઉહળ્યો પુહળ્યો સ્વાહા, ઉહળ્યો પુહળ્યો સ્વાહા. હાલો, એકબીજાને વીટી પહેરાઈ દો. હાલો, વીટી પહેરાઈ દઈ છે. હાલો, હવે લગ્નની તૈયારી કરવા માંડો. હાલો જલ્દી ફટાફટ. મારે હજી ઘણા બધા સગાઈને બધા લગ્નને બધું કરવાનું બાકી છે. એટલે હવે હું કઈ અહીંયા સાસો ખોટી નથી થવાનો. બીજે જવાનું હોય ને ગોરદાદા તો ભલે જવાનું હોય. અહીંયા તેની છે ને જરાક શાંતિ રાખજો, નકર પછી તમને મારી ખબર છે ને, નકર તમારો ખેર નથી. હે ધમી, લગ્નની તો તૈયારી કરવાની કહેશે. આને કન્યાદાન કોણ આપશે? આને બાપે કાંઈ લીધું છે કે નહીં લીધું હોય કન્યાદાનમાં? એના બાપે કઈ લીધું હોય કે ન લીધું હોય, મેં છે ને પોતે હાટું બહુ હારો હાર કરાવ્યો છે. અહીંયા લગ્નમાં ચોરી થઈ જાય ને તે હું અહીંયા નથી લાવી. હું એને લગ્ન પછી દઈ દેવાની છું. મેં હોનાનો હાર કરાવ્યો છે. મારો પગાર આવતો ને એમાંથી હું ભેગા કરતી. મને ખબર હતી પોતરીને કન્યાદાનમાં એમ બાપો કાંઈ દઈએ કે એમ છે નહીં. એટલે બેનપણી તો કોને કહેવાય? બેનપણી સહી તો પછી આપણે કાંઈક તો એનું હાટું લેવું પડે ને. તો મેં એને હાટું હોનાનો હાર કરાવ્યો છે. હે, તો બહુ સારું. તું મને દસ ને હાર માર લગ્નમાં. હા હો, તું સાનમાનીની રહેશે, તને હું નહીં દઉં. આ ફોતરીને તો એનો બાપ કાંઈ લઈએ કેમ નથી એટલે મેં દીધું છે. તને હું કાંઈ નહીં દઉં. તને તો હું જે પોગીશ એ દઈશ, બરાબર? तड़प तड़प के इस दिल से आह निकलती रही, मुझको सजा दी प्यार की, ऐसा क्या गुनाह किया तो लुट गए, हाँ लुट गए.
ઉહળ્યો સ્વાહા. એ ગોર દાદા તમે આવા દુઃખના ગીત કેમ ગાવ છો? તમારે કઈ દુઃખ છે તેમ કેમ આવા ગીત ગાવ છો? હા, તે દુઃખ તો હોય જ ને, બધાની સગાઈઓ ને લગ્ન ને બધું કરાવવા જાવ, બધાનું કરાવવું ને હું પોતે વાંઢો રહી ગયો, તો એનથી મોટું દુઃખ શું હોય? તે પછી હું દુઃખના જ ગીત ગાઉં ને તો નકર કેવા હું ગીત ગાઉં? આવા બાંગા જેવા બાંગાય તે પૌણી જાય અને મારી જેવા રહી જાય એટલે પછી દુઃખ તો થાય જ ને બેન. એ વાત તમારી હાચી, પણ અહીંયા છે ને તમે લગ્ન કરાવવા આવ્યા છો એટલે અહીંયા તમારે દુઃખના ગીત ન ગવાય. તમારા એટલી સમજણ હોય ને તો બરાબર સારા ગીત ગાવ આવડે તો નકર રેવાય દો. जीना सिर्फ मेरे लिए, जीना सिर्फ मेरे लिए, ये दिन ये महीने साल गुजर जाएंगे मेरे यार, मगर इतना रखना ख्याल, जीना सिर्फ मेरे लिए, जीना सिर्फ मेरे लिए, उहड़ियो स्वाहा. હાલો હવે મંગળ ફેરા ફેરવવાના છે. તમારી પાસે ફૂલ હોય તો ઉડાડો અને ન હોય તો બે હાથ જોડીને ઊભા રહ્યો અને હું ગીત ગાવી એ પ્રમાણે તમારે ગાવાના છે, બરાબર? અહીં કાંઈ ફૂલનો બંદોબસ્ત હશે એવું કાંઈ લાગતું નથી, એટલે હાથ જોડીને ઊભા રહેજો. ગોરદાદા તમારે ગીત નહીં ગાવા હો, સાઈન મહિના ઊભા રહ્યો. એની ગીત ગાહો તમારે સાંભળવાના. તમારા ગીતમાં કાંઈ હલ્લેવાળ હોય નહીં ને અમારે તમારા ગીત નહીં ગાવા. મમ્મી તમે આ ફેરા ફેરવવાના છે તો તમે લગ્નનું ગીત ગાઓ, મંગળ ફેરાનું. તમને આવડે અમને ન આવડે. મમ્મી તમે સારું ગીત ગાઈ નાખો એક. પેલું મંગળિયું વરતાય રે, પેલે મંગળ શેના તે દાન દેવાય રે, પેલે મંગળ સોનાના દાન દેવાય રે, અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરાય રે. ઓમ ઉહળ્યો સ્વાહા, ઉહળ્યો સ્વાહા, ઉહળ્યો સ્વાહા. હાલો હવે લગ્નની વિધિ પૂરી. હવે તમારે જે કોઈને કાંઈ પૈસા કે જે કાંઈ દેવાનું હોય એ દઈ નાખો અને પછી છૂટા, બરાબર? હવે હું જાઉં છું, મારે બીજી જગ્યાએ લગ્ન કરવા જવાનું છે બીજાના. હા ઓ ગોરદાદા હવે તમે અહીંથી ઉઘલો જાઓ, નીકળો અહીંથી. તમારું હવે અહીંયા કાંઈ કામ નથી. હવે જે કાંઈ થતું છે વિધિ ને બધું એમ કરી નાખશું. તમારું હવે અહીં કાંઈ કામ નથી, બરાબર? તમે જાઓ હવે અહીંથી. એમ તો ક્યાંથી જાઓ? મારે પૈસા તો લાવો, પૈસા આપો પછી જાઓ ને. તમારા પૈસા માં સગાઈ કરવાની છે ને ત્યારે તમે બઈના પૈસા એક હારે લઈ લેશો. હું તમને ત્યારે પૈસા આપી દઈશ. અત્યારે તમે અહીંથી જાઓ, નકામાં હાથ પગ ભાંગી નાખીશ તો તમારે બીજાના લગ્ન કરાવવાના બાકી રહી જશે, બરાબર? એ કરતા તમે અહીંથી મૂંગા મોઢે વયા જાઓ. એલી ધમી આ મેંગલીન ગેંગલીન એ ક્યારે આવી ગયું? અત્યાર સુધી તો દેખાતું નહોતું ને, ક્યારે આવી ગયું કાંઈ ખબર ન પડી. હા તે ખબર ક્યાં પડવા દેસ, બધી એમ જ આવે છે જમવાનું ટાણું થાય ત્યાં વહી આવે, પણ એને કાંઈ ખબર નથી અહીંયા જમવાનું નથી. ભલે ને આવ્યું હમણાં હાલતીનું થઈ જાય. હાલો જેને લાઈનમાં પૈસા દેવાઈ ગયા હોય એ અહીંથી હાલતીના થવા માંડો. કોઈને અહીંયા ગળસવાની બંદોબસ્ત નથી, હવને પોતપોતાના ઘરે જઈને ગળસવાનું છે જે ગળસવું હોય એ, બરાબર? એટલે જેને પૈસા દેવાતા ગયા હોય એ અહીંથી પોતપોતાના મોગા લઈને હાલતીના થવા માંડો. હાલો, અને જેને પૈસા દેવાના બાકી હોય એ પૈસા દેવા માંડો. હાલો પછી જેમ પૈસા દેવાતા જાય એમ અહીંથી નીકળતા જાઓ. એટલે આ તો પૈસા દેવા વગરના બધા વૈયા ગયા. લે આપણે એટલા જ પૈસા સુત ખરી તું, બધા લાઈનમાં દેવાનું કીધું તું એ તો દીધા વગરનું હાલતીનું થઈ ગયું. હું કહેતી હતી એ બધે જમવા આવે છે, પૈસા દેવાના થશે એટલે હાલતી થઈ જશે. થઈ ગયું ને હાલતું? કાંઈ નહીં, હાલો આપણે આપણા પૈસા દઈ દઈએ. આપણે જેને જે દેવું હોય બધા દઈ દઈએ અને પછી આપણે આપણા ઘર ભેગા થઈ જઈએ.